ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા છે. શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું છે. ગઈકાલની નિષ્ફળતા એને ભૂંસી નાખે છે. મહેનત અને લગન હોય તો મંઝિલ સુધી પહોંચતા તમને કોઈ પણ નહીં રોકી શકે. ઇતિહાસ કહે છે, જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો. વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારાનું તો મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. સતત બોલતું વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજી લેવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીઓની ખોટ આવી ગઈ છે. કહેવું તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ છે કે તમે તમારા લક્ષ્યને પૂરો કરવા કેટલી મહેનત કરી રહ્યા છો. મુશ્કેલી આવવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં. એના લીધે ખબર તો પડે છે કે તમારામાં કેટલી ક્ષમતા છે. માત્ર શાંત રહેતા શીખો. ઘણા લોકો એ પણ સહન નથી કરી શકતા. શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે. અતિરેક ક્યારે સારો નથી હોતો. ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે. લક્ષ્ય ક્યારે પણ તૂટતા નથી અને જે તૂટી જાય છે એ કોઈ દિવસ લક્ષ્ય નથી હોતા. આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમય જ ના વધે. ભાર એવો આપજે કે ઝૂકી ના શકું અને સાથ એવો આપજે કે મૂકી ના શકું. ખરાબ સમયની પણ ખાસિયત છે. તમને એ લોકો પણ સલાહ આપશે જેની પાસે કામ પણ નથી. જેની પાસે બતાવવા માટે કંઈ ના હોય એ લોકો અંતે પોતાની ઓકાત બતાવે છે. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો અને ભવિષ્યની ચિંતા નથી કરતો પણ માત્ર વર્તમાન કાળને લક્ષ્યમાં રાખીને આગળ વધે છે. તમે ક્યારે પણ હાર માનશો નહીં. કોને ખબર તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય છે. જે લોકો વિચારે ના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવી દો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે. હું છું ને તારી સાથે બસ એટલું કહી દે તો જિંદગી જીવવાની મજા જ અલગ હોય છે. એક જ નિયમ પર જિંદગી જીવજો. જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ન રાખશો. ખૂબ દૂર સુધી જવું પડે ફક્ત એ જાણવા માટે આપણી નજર નજીક કોણ છે. જીતની શરૂઆત હંમેશા હારથી જ થાય છે. તમારા પોતાના સપનાઓ બનાવો અથવા અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે. જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો પહેલાં તેવું વર્તન તમે એમની સાથે કરો. એ જિંદગી ચાલ નવી શરૂઆત કરીએ. આપણી અપેક્ષાઓ બીજા પાસેથી હતી એ હવે ખુદ પર કરીએ. સફળ થવું હોય તો પોતાના કામથી પ્રેમ કરવો જ પડે. જે લોકો પોતાના વિચારોને નથી બદલી શકતા તે કોઈ જ નથી બદલી શકતા. પરિસ્થિતિ માણસને ઉંમર કરતાં પહેલાં જવાબદાર બનાવે છે. પોતાના સારા અસ્તિત્વની પરખ એટલા ચાલવાથી જ થાય છે. જિંદગીની સફર તો તદ્દન મફત છે. કિંમત તો બસ મનગમતા વિસામાની છે. ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે. આજ તું એકલો ચાલવાનું શરૂ કર. કાલે પૂરો કાફિલો તારી પાછળ હશે. જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારીમાં જવા માંગતા હોય તો સવારે એક દ્રઢ નિશ્ચય સાથે ઉઠવું પડશે. જે કોઈ બીજાના ફેન છે તેના બીજા કોઈ ફેન બનતા નથી. જો કંઈક અલગ કરવાની ઈચ્છા હોય તો પછી હૃદય અને મન વચ્ચે બળવો થવો એ સ્વાભાવિક છે. તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમે આગળ જોઈ શકશો. વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવોને હંમેશા યાદ રાખજો. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે જ્યારે નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે. સંબંધ ગમે એવો હોય તો ક્યારેય ભૂલાતો નથી. વાતોથી બંધ થાય તો આંખોમાં રહે અને આંખોથી છૂટો તો યાદોમાં રહે છે. તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે. બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં. દુનિયામાં બધું જ કિંમતી હોય છે મળ્યા પહેલાં અને ગુમાવ્યા પછી. સમય ક્યારેય દેખાતો નથી પણ ઘણું દેખાડી દે છે. જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે દરેક તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય. બીજાની ભૂલ કાઢવા માટે બેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ.
મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે અને એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો. પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, રાતોથી લડવું પડે છે. આ દુનિયામાં એક વસ્તુ બધાને સરખી મળતી જોઈએ, એ છે સમય. અભિમાન એ કહે છે કે કોઈ જરૂર કોઈની નથી. અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર છે. ખોટું અભિમાન શું કરવું સાહેબ? કેમ કે ક્યારેક તો એકાદ ધબકારો આપણે ચૂકી જવાના છીએ. ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે. બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે. વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી એનો અમલમાં ન આવે ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી. મોટી મોટી સ્કૂલોમાં પણ એ સંસ્કાર નહીં મળે જે સંસ્કાર ઘરના પ્રેમાળ વાતાવરણમાં મળશે. વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં, કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે. અશક્ય ભલે કંઈ હોય, પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી. કર્મના બીજ સારા હોય કે ખરાબ, સમય આવી એ વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે. વખાણ કરવાવાળા તમને ઓળખાતા જ હશે, પણ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં. જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે. પરિસ્થિતિની ચિંતા ન કરો. તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો. પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે, અને જો વાવતા રહો તો ખેતી છે. જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો બીજાને નીચે દેખાડવાનું છોડી દો. જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો. છોડી શકો તો પોતાના ઘમંડને છોડજો. સંબંધોને તો છોડીને કોઈ આજ સુધી સુખી નથી થયું. નફરત કમાવી પણ સહેલી નથી. લોકોની આંખમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ. માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય, પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી અને શાંતિ ખરીદી શકતો નથી. સંબંધો સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખો સાહેબ, કેમ કે મોતી ક્યારેય કિનારા પર નથી હોતા. જે નિરાશાને કદી જોતા નથી તે આશાને કદી ખોતા નથી, અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી.